આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ સરદાર હાઇટ્સ વિસ્તારના એપાર્ટમેન્ટમાં દૂષિત પાણી આવતા રોગચાળો નિર્દેશક. લોકોને શરીર પર નાની ફોડી નીકળી આવી છે તો કેટલાક લોકો બીમાર પણ પડ્યા છે હોવાનું જણાવતા સ્થાનિકો. વલસાડમાં દૂષિત પાણીથી ભયંકર રોગચાળો ફેલાવાની તૈયારીઓ છે, જેમાં વલસાડ તિથલ રોડ ઉપર આવેલા સરદાર હાઇટ્સ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવતું હોવાથી આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાનું શરૂ થઈ ગયું છે. લોકોએ જણાવ્યું હતું કે જેમાં કેટલાક લોકોને શરીર પર નાની ફોડી નીકળી આવી છે અને કેટલાક લોકો બીમાર પણ પડ્યા છે, જેને લઈ સરદાર હાઇટ્સના રહીશોએ પોતાની રજૂઆત કરી હતી. અમે લોકો 22મી જૂનથી લખીએ છીએ. મારા હસબન્ડે બીજા ગ્રુપમાં લખ્યા હતા કુમાર વિકાસભાઈ ને તો તે વખતે GWSS થી ખરાબ પાણી હતું, બરાબર. હવે 22મી જૂનથી આજે થઈ 17 જુલાઈ, બરાબર. તો તમે લોકોએ આટલા વચ્ચે ના બોલો ના વચ્ચે પાણી સારું આવ્યું માલિક હોય તો હું તમને રોક આને રોક થવો જોઈએ એવું તમે ઈચ્છો છો? એવી વાત નથી કરી. વાત મારું નામ સુરેશ ભાનુશાલી છે. હું છેલ્લા 5 વર્ષથી સરદાર હાઇટ્સ સોસાયટીમાં રહું છું. 5 વર્ષની અંદર હજુ સુધી આવું ખરાબ પાણી કોઈ દિવસ અમે જોયું નથી. છેલ્લા 1 મહિનાથી પાણી એટલું ખરાબ આવે છે કે એની કોઈ સીમા નથી. અમે ઘણીવાર ઉપપ્રમુખ સેક્રેટરીને ફોટા મોકલ્યા, એમને વારંવાર કીધું કે સારું પાણી ક્યારે આવશે, પણ એમના તરફથી અમને કોઈ સંતોષકારક જવાબ આજ સુધી આવ્યો નથી. અમે TDS થોડા દિવસ પહેલા ચેક કરાવેલું હતું તો 900 TDS બતાવતું હતું પાણી. 900 TDS પાણી એટલે એકદમ હાનિકારક પાણી કહેવાય આપણા સ્વાસ્થ્ય માટે. એનાથી કેન્સર થવાના બી ચાન્સીસ વધી જાય છે. જો આવું જો પાણી આપણે GWSS દ્વારા આવે છે તો આ લોકો ફરિયાદ કેમ નથી કરતા? એ લોકો કહે છે કે અમે ફરિયાદ કરી છે, તો ફરિયાદ કરી છે તો આનું નિરાકરણ 5-7 દિવસની અંદર આવી જવું જોઈએ, પણ આજ દિન સુધી એનું બી નિરાકરણ આવ્યું નથી. એટલે મહેરબાની કરીને હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એટલી વિનંતી કરીશ કે આ બાજુ બી વલસાડ સરદાર હાઇટ્સ બાજુ બી તમારું ધ્યાન દોરે. અહીંના રહેનારી પબ્લિક બહુ તકલીફ વેઠી रही है, एनी पर तमें ध्यान आपो. जय हिंद. मैं आपको एक दिखा रहा हूँ, ये 16/6 से है. ठीक है. GWSS से पानी जिस दिन से गंदा पानी आना शुरू हुआ, मेरी सबसे पहले हमारा जो GWSS का जो वाटर कॉन्ट्रैक्टर है अब्रमा वाटर वर्क्स में, उसका नाम जयेश पांचाल है. पानी के विषय में सबसे पहला जो कम्युनिकेशन करना होता है वो उनके साथ करना होता है. मैंने उनके साथ सबसे पहली बात की कि जयेश भाई पानी गंदा आ रहा है, ये पानी हमको तो कैंपस में नहीं चलेगा क्योंकि लोगों को इससे प्रॉब्लम हो सकती है और हमारे पास तो कोई दूसरा सोर्स भी नहीं है, तो आप इस पानी को सुधारो. उन्होंने मुझे बोला कि ठीक है मैं करता हूँ, ट्राई करता हूँ. 3 दिन के बाद में मेरे ऊपर जयेश पांचाल का फोन आया. बोलते हैं कि साहब पानी तो अभी क्या ऊपरवास में बहुत पानी हो रहा है, तो पानी मडी आ रहा है तो साफ नहीं हो पाएगा. अभी हमने सब गाँव को इन्फॉर्म कर दिया है, आपको भी इन्फॉर्म कर रहा हूँ कि अगर आपको ये पानी चलता है तो आप लो, नहीं तो आप अल्टरनेट कोई व्यवस्था करो. પાટી રેલવે સ્ટેશન રોડ ઉપર ફાર્મમાં કૂવામાં પડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે બહાર કાઢ્યો.
પારડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા શ્રોફ ફાર્મ ખાતે આવેલ કૂવામાં એક સાપ દેખાઈ આવ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જ્યાં જોતા ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી, જેને કૂવામાંથી બહાર કાઢવા માટે દોરડીથી ઝાડની ડાળી બાંધી કૂવામાં સહી સલામત રીતે સાપને બહાર કાઢવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. પારડી ઉદવાડા માર્ગ ઉપર યુનિકોર્ન બાઇકમાં બેબી કોબરા સાપને ઉઘાડ્યો. પારડીથી ઉદવાડા શાકભાજી માર્કેટ તરફ જઈ રહેલા જતીન છીબુભાઈ પટેલની બાઇક નંબર JJ15AC 3901માં સાપ જોવા મળતા તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના રેસ્ક્યુઅર જિગ્નેશ નાયકાને જાણ કરવામાં આવી હતી. તેઓ ઘટના સ્થળે પહોંચી બાઇકને નજીકના ગેરેજમાં લઈ જઈ મેકેનિકની મદદથી તપાસ કરતા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા એટલે કે ઝેરી કોબરા સાપનું બચ્ચું મળ્યું હતું, જેનું સાવચેતી રાખી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લોકોએ સલામતી માટે વાહન ચલાવતા પહેલા ચેક કરવું જોઈએ. જો કોઈ વન્યજીવ જોવા મળે તો નજીકના વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરવા અપીલ કરી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.